ઘનશ્યામભાઈ પટેલ, ગામ કડિયાણા. આ કેનાલ ઉપર રહેવાસ છે મારું, અને આ કેનાલની અંદર ગત રાતે અંદાજે 10 થી 15 દેડકા ગયેલા છે, જે હજી કંઈ પતો નથી, અને ખેડૂત સર્વે કરી રહ્યા છે. આ અગાઉ 2 થી 3 વાર ચોરીઓ થયેલી છે. જીરાની ચોરી થઈ હતી, ટ્રેક્ટરની અંદર ટ્રેક્ટરના સાધન જાય છે. અવારનવાર ચોર લોકો ચોરીનો મોકો લઈ અને ટાઈમ પસાર કરીને એની રીતે ચોરી કરીને નાસી જતા હોય છે. જો પોલીસ પેટ્રોલિંગ વધે એવી અમારી માગ છે. મારું નામ ઘનશ્યામભાઈ મનસુખભાઈ વરમોરા. આજે રાતે મારો દેડકો ચોરાઈ ગયો છે. આજે રાતે ટોટલ દેડકા 10-11 ચોરાણા છે. આની પહેલાં કંઈક 5-6 ચોરાણા હતા, એનો પતો નથી. આજ જે રાતે દેડકા ચોરાણા એ કંઈક પકડ્યા છે. હવે જો આવી જાય તો સારું. ભનુભાઈ વિશાભાઈ રણછોડગઢ. આના પહેલાં અમારા 5 દેડકા ચોરાઈ ગયા, પણ એનો હજી કંઈ પતો નથી. પાછો આજ રાતનો 10 થી 11 દેડકા ચોરવાનો બનાવ બન્યો. જો પોલીસવાળા આમાં કંઈક થોડુંક ધ્યાન દે તો ખેડૂતને કંઈક શાંતિ થાય. બોલો, તમારું નામ બોલો. મારા રતન. કોની વડી રહ્યો બાપા? હા, તમે ભરત મારી. શું કાલ રાત્રે બનાવ્યું? એ રાતે 1 વાગે એમ આટા મારતી હતી ગાડી. કઈ ગાડી હતી? એ તો ઇકો ગાડી હતી. ઇકો ગાડી. હા.